સીધુને શર્ટમાં હવે બીજા મુદ્દાની વાત કરીશું। ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ 2025 ને સંસદની લીલી ઝંડી મળી ગઈ છે। લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ આ બિલ પસાર થઈ ગયું છે। નવા બિલ મુજબ ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પૂરી પાડતી કોઈ પણ વ્યક્તિને મહત્તમ 3 વર્ષની જેલ, 1 કરોડ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે। આ સેવાઓની જાહેરાત કરનારાઓને 2 વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે। સાથે જ વાસ્તવિક મની ગેમ માટે ટ્રાન્ઝેક્શન સુવિધાઓ પૂરી પાડતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ 3 વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ સુધીના દંડને પાત્ર રહેશે। ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ ફક્ત રમતો નથી, તેના બદલે તે લોકોને માનસિક જાળમાં ફસાવે છે અને લોકો તેના વ્યસની બની જાય છે। તેમને આર્થિક નુકસાન પણ થાય છે। એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં લોકો આત્મહત્યા પણ કરે છે। આ પાછળ સરકારનો ઉદ્દેશ્ય વાસ્તવિક પૈસાથી થતી રમતોને રોકવાનો છે, ઉપરાંત ઈ સ્પોર્ટ્સ અને કૌશલ્ય આધારિત સામાજિક રમતોને પ્રોત્સાહન આપવાનો છે। I think the eyes have it, clause 1 is adopted. The enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the enacting formula and the title are adopted. Shri Ashwini Vaishnav to move that the bill be passed. Honorable Deputy Chairman, sir, I rise to move that the bill be passed. Motion moves that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the bill is passed. તો ઓનલાઈન ગેમિંગ બિલને સંસદની લીલી ઝંડી મળી ચૂકી છે। હવે રૂપિયાથી રમાતી ગેમ્સ પર લગામ લાગશે। લોકસભા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ચૂક્યું છે। મની ગેમિંગ સેવા જાહેરાતો ઉપર હવે પ્રતિબંધ આવશે, જેમાં 3 થી 5 વર્ષ સુધીની સજા, 50 લાખથી 1 કરોડ સુધીના દંડની જોગવાઈ છે। હવે ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર પોસ્ટ કરી હતી, જાણકારી આપી હતી, કહ્યું કે 45 કરોડ લોકો ઝપેટમાં આવ્યા છે, મધ્યમ વર્ગે 20,000 કરોડ ગુમાવ્યા છે, તેમ પણ એમણે જણાવ્યું છે। એક્સ પર પોસ્ટ કરી અને તેમણે આ જાણકારી આપી હતી। રાજ્યસભામાં પણ હવે આ બિલ પાસ થઈ ગયું છે। સાથે જ હવે ઓનલાઈન ગેમિંગ રમવા, રમાડવા અથવા આ પ્રકારની જાહેરાતો પર 3 થી 5 વર્ષ સુધીની સજા અને 50 લાખથી 1 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। હવે ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર પોસ્ટ કરી હતી અને તેમણે આ મામલે જાણકારી પણ આપી હતી કે 45 કરોડ લોકો અત્યાર સુધી ઝપેટમાં આવ્યા। ऑनलाइन मनी गेम्स जिसके कारण करीब एक अनुमान है कि 45 करोड़ लोग इसकी चपेट में आ चुके हैं। 20,000 करोड़ रुपए से ज्यादा राशि हमारे मध्यम वर्गीय परिवारों के मेहनत की कमाई इसमें नष्ट हो गई है। मैं कुछ हेडलाइंस पढ़ना चाहूंगा। 9 अक्टूबर 2024 टाइम्स ऑफ इंडिया, गेमिंग एडिक्शन, ट्रैजिक सुसाइड ऑफ 20-year-old फ्रॉम गेमिंग एडिक्शन स्पार्क्स कंसर्न्स। 19 मई 2025 इकोनॉमिक टाइम्स, 1 rupees 2 lakh then fell into rupees 9 lakh debt trap. Young onliner gamer who nearly lost her life shares advice that could save yours. Siliguri Times, youth commit suicide in Siliguri due to debt. Telangana News, 3 of family die by suicide after son incurs rupees 30 lakh debt in online gambling. News Meter, online betting, 24 people die by suicide in Telangana. Actors, social influencers fuel the crisis. India Today, Sikkim man dies by suicide in Gyal Singh, suicide note points to। एक के बाद एक माननीय उपसभापति महोदय न्यूज में लगातार इसमें छपा है। एनडीटीवी 21 दिसंबर 2024, मैन लूजेस मदर्स कैंसर ट्रीटमेंट फंड टू ऑनलाइन गेम्स एंड डाइज बाय सुसाइड। તો હવે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી મળી ચૂકી છે। હવે રૂપિયાથી રમાતી ગેમ્સ પર લગામ લાગશે, કારણ કે કાર્યવાહી કરવામાં આવશે। લોકસભા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થયું છે। મની ગેમિંગ સેવા જાહેરાતો ઉપર હવે પ્રતિબંધ રહેશે અને જો આ પ્રકારનું સામે આવશે તો 3 થી 5 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે। સાથે જ 50 લાખથી 1 કરોડનો દંડ પણ ફટકારવામાં આવશે। હવે ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે। લોકસભામાં આ બિલ પહેલા જ પસાર થયું હતું, પરંતુ હવે રાજ્યસભામાં પણ
આ બિલને લીલી ઝંડી મળી ચૂકી છે। ત્યારે હવે અશ્વિની વૈષ્ણવે પણ એક્સ પર પોસ્ટ કરી હતી અને આ મામલે ભૂતકાળમાં જે પ્રકારે 45 કરોડ લોકો ઝપેટમાં આવ્યા હોવાનું અને મધ્યમ વર્ગે 20,000 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાની એમને જાણકારી આપી હતી। વિગતો મેળવીશું સંવાદદાતા વિજય દેસાઈ પાસેથી। વિજય, હવે ઓનલાઈન ગેમિંગ બિલ છે લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે। વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જેમાં લોકસભા બાદ હવે રાજ્યસભાની અંદર પણ સર્વાનુમતે જોઈએ તો વિપક્ષના વિરોધ વચ્ચે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેટરી બિલ 2025 છે તેને પસાર કરવામાં આવ્યું છે, જેને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી દેવામાં આવ્યું છે। જો કે આ બિલ પસાર થવાથી દેશના લગભગ 45 થી 50 કરોડ જેટલા જે યુવાનો છે કે જે અત્યારે પૈસા ચૂકવી જે ઓનલાઈન ગેમની અંદર જે પોતાનો જે સમય વેડફી રહ્યા છે, આની સાથે સાથે શારીરિક આર્થિક જે નુકસાન પણ થઈ રહ્યા છે, એ તમામ પાસાઓને ધ્યાને રાખીને આજે નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અંદર અનેકવિધ જોગવાઈઓ છે બિલની અંદર કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર ઈ સ્પોર્ટ્સને સ્પર્ધાત્મક ખેલ તરીકેની ઓળખ આપવા માટે થઈને અલગ અલગ જે ગાઈડલાઈન છે આની સાથે એક રેગ્યુલેટરની પણ રચના કરવાનું છે, આની અંદર જોગવાઈ કરવામાં આવી છે। પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે ઓનલાઈન મની ગેમિંગ છે તેની અંદર 3 વર્ષ સુધી સજા અથવા 1 કરોડ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। આપણે જે આ પ્રકારની કોઈ જાહેરાતો કરે છે તો તેને પણ 2 વર્ષની સજાની સાથે સાથે 50 લાખ રૂપિયા સુધીનો દંડ છે એ પણ થઈ શકે છે। આ ઉપરાંત વારંવાર જો નિયમનો ભંગ થાય છે તો 5 વર્ષ સુધીની સજા અને 2 કરોડ દંડની પણ મુખ્ય જોગવાઈઓ આ કલમની અંદર હેઠળ કરવામાં આવી છે। એટલે આ બિલ હવે રાષ્ટ્રપતિની સહી થતાની સાથે જ અનેક લોકોને ફાયદાકારક બની છે। જી વિજય, આભાર જાણકારી માટે।